સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં લૂંટની ઘટના સામે આવી છે, જેમાં આંગણિયા પેઢીના કર્મચારીને પોલીસની ઓળખ આપી ₹49 લાખથી વધુના સોનાના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ હોવાનું સામે આવ્યું છે। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં લૂંટની ઘટના સામે આવી છે, જેમાં આંગણિયા પેઢીના કર્મચારીને પોલીસની ઓળખ આપી ₹49 લાખથી વધુના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવાઈ હોવાનું સામે આવ્યું છે। હિંમતનગર શહેરના મુખ્ય બસ સ્ટેશનથી રેલવે સ્ટેશન રોડ પર જવા દરમિયાન પોલીસની ઓળખ આપીને આંગણિયાના કર્મચારીઓને લૂંટી લીધાનો બનાવ સામે આવ્યો છે। સવારના અરસા દરમિયાન આંગણિયા પેઢીના કર્મચારીને બે અલગ અલગ કારમાં આવેલ 5 શખ્સોએ પોલીસ હોવાની ઓળખ આપીને આંગણિયા કર્મચારીનું બાઇક રોક્યું હતું। આંગણિયા કર્મીના બાઇકને ઊભું રખાવીને ડ્રગ્સનો ધંધો કરો છો તેમ કહીને આરોપીઓએ તેમની પર તૂટી પડી માર માર્યો હતો। આ સાથે જ તેમની પાસે રહેલ આંગણિયાનો કિંમતી જથ્થો પણ લૂંટારુઓ લઈને ફરાર થયા હતા। લૂંટારુઓએ આંગણિયા કર્મીઓને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે એમ કહી કારમાં બેસાડી દીધો। કારને વિજાપુર હાઈવે પર દોડાવી મૂકી હતી, જેમાંથી એક કર્મચારી કાર ધીમી પડતા નીચે કૂદી પડ્યો હતો। આંગણિયા પેઢીનો થેલો જે લઈને કર્મચારીઓ આવી રહ્યા હતા, જેમાં 49.40 લાખ રૂપિયાના સોના અને ચાંદીના દાગીના ભર્યા હતા। થેલામાં અલગ અલગ પાર્સલ સ્વરૂપે પેક કરવામાં આવ્યા હતા। આવા 19 પાર્સલમાં 26 કિલો કરતાં વધારે ચાંદી હતી, જેની બજાર કિંમત ₹19,06,419 રૂપિયા થવા પામી છે, જ્યારે સોનાના 38 જેટલા પાર્સલ થેલામાં હતા, જેના લગભગ 30.34 લાખ રૂપિયાની કિંમત અંદાજવામાં આવી રહી છે। કુલ ₹50,40,000 રૂપિયાની કિંમતની મત્તાની લૂંટારુઓ લૂંટ કરીને ફરાર થયા હતા। ઉમંગ રાવલ, RN ન્યૂઝ, સાબરકાંઠા।